નમસ્તે મિત્રો, હું યોગિતા પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આઇસોપ્રિનોઇડની અંદર આગળ આઇસોપ્રિનોઇડ કોને કહેવામાં આવે છે, કયા સુગંધિત તેલોમાં કયા આઇસોપ્રિન એકમો રહેલા છે, એવા અમુક એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી છે. અને એ સુગંધિત તેલોનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે એમાં રહેલા આઇસોપ્રિનોઇડનું અલગીકરણ કેવી રીતે કરવામાં આવે છે, એવું આપણે એવી અલગ અલગ બાષ્પ એટલે કે નિષ્કર્ષણ પદ્ધતિઓની ચર્ચા આગળ કરેલી છે. હવે અહીંયા આપણે જોવાનું છે કે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ, આઇસોપ્રિન નિયમ, વિશિષ્ટ આઇસોપ્રિન નિયમ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે જોવાનું છે કે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ. તો આપણે આગળ જોયું છે કે ભાઈ આઇસોપ્રિનોઇડ એટલે શું, તેમાં ટર્પીન કોને કહેવામાં આવે છે, કેમ્ફર કોને કહેવામાં આવે છે, અને એના આધારે આપણે કહીએ છીએ કે આઇસોપ્રિનોઇડ કોને કહેવામાં આવે છે. તો જે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ છે તેમાં કેટલા આઇસોપ્રિન એકમો રહેલા છે એમની સંખ્યાને આધારે કરવામાં આવે છે. તો આપણે અગાઉ સૂત્ર એનું સામાન્ય સૂત્ર જોયેલું છે એનું કે C5H8N અણુસૂત્રને આધારે આપણે નક્કી કરીએ છીએ, એટલે કે એન બરાબર કેટલી સંખ્યા છે, એટલે કે કેટલા આઇસોપ્રિન એકમો છે એના આધારે આપણે ટર્પેનોઇડનું વર્ગીકરણ કરીએ છીએ. તો ટર્પીનની આપણે વ્યાખ્યા આગળ જોઈ છે કે ભાઈ હાઇડ્રોકાર્બનયુક્ત જે સંયોજનો છે એને આપણે ટર્પીન કહીએ છીએ. અને એ હાઇડ્રોકાર્બનયુક્ત સંયોજનો જોડે જ્યારે ઓક્સિજન જોડાય છે ત્યારે આપણે એને શું કહેવામાં આવે છે, કેમ્ફર તરીકે ઓળખવામાં આવે છે. અને આવા સંયોજનો આઇસોપ્રિન એકમો ધરાવતા હોવાને કારણે આપણે એમને આઇસોપ્રિનોઇડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે મિત્રો જોઈએ છીએ કે અહીંયા તમને હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર આપેલું છે C5H8N, એટલે કે N બરાબર, એટલે કે એનની કિંમત કેટલી છે એના આધારે આપણે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ કરીએ છીએ. N બરાબર 1 છે, N બરાબર 2 છે, N બરાબર 3 છે કે શું છે એના આધારે આપણે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ કરીએ છીએ. હવે એની જોડે ઓક્સિજન જોડાયેલો છે કે નથી જોડાયેલો એનું પણ વર્ગીકરણ તમને નીચે કરેલું છે. તો આઇસોપ્રિન એકમના આધારે આઇસોપ્રિનોઇડનું વર્ગીકરણ આપણે અહીંયા જોવાનું છે. તો કેટલા આઇસોપ્રિન એકમો છે એના આધારે અહીંયા વર્ગીકરણ કરેલું છે. એનની સંખ્યા કેટલી છે, કારણ કે આપણે જોઈએ છીએ કે હાઇડ્રોકાર્બનનું જે સામાન્ય સૂત્ર આપણે આગળ પણ જોયું છે કે C5H8N, એટલે કે N બરાબર કેટલી સંખ્યા છે, N બરાબર 1 હશે તો C5H8 થશે, એટલે કે તે ટર્પીન પ્રકારના. N બરાબર 2 હશે તો કાર્બનને 2 વડે ગુણો એટલે કે 5 ગુણ્યા 2 એટલે 10 થશે, અને હાઇડ્રોજનને એટલે કે 8 ગુણ્યા 2 બરાબર 16 થશે. તો એ પ્રમાણે આપણે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ કરવાનું છે, એટલે કે આઇસોપ્રિનોઇડનું વર્ગીકરણ. તો અહીંયા તમને આપેલા છે, એટલે કે આઇસોપ્રિન એકમોની સંખ્યાને આધારે અલગ અલગ વર્ગીકરણ કરેલા છે, એના વર્ગ આપેલા છે, એમનું અણુસૂત્ર, એવા કેટલા અમુક એક્ઝામ્પલ તમને એટલે કે આપેલા છે અહીંયા. તો અહીંયા તમને આપેલું છે કે આઇસોપ્રિન એકમોની સંખ્યા એટલે કે એનની કિંમત કેટલી હશે, 1 હશે. એટલે કે આપણે સૂત્ર કયું લેવાનું, C5H8N, તમને અહીંયા ઉપર બતાવેલું જ છે, લખેલું છે કે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર. તો એની અંદર આપણે N બરાબર કેટલા 1 મૂકીએ. પહેલું જોઈએ કે આઇસોપ્રિન એકમોની સંખ્યા એનની કિંમત, એટલે કે N બરાબર આપણે 1 મૂકીએ તો એ કેવા પ્રકારના વર્ગના થશે, હેમિટર્પીન પ્રકારના થાય છે. તો એમનું અણુસૂત્ર શું થશે, કારણ કે N બરાબર 1 મૂકીએ તો એમનું અણુસૂત્ર કયું કે કાર્બન 5 ને 1 વડે ગુણો તો C5, અને હાઇડ્રોજન એમાં 8 છે તો એને આપણે 1 વડે ગુણો તો કેટલા 8 જ રહેશે, તો C5H8 થશે. તો એનું અણુસૂત્ર કેટલું કે જો આઇસોપ્રિનોઇડ એકમોની સંખ્યા 1 છે તો એ હેમિટર્પીન પ્રકારનો વર્ગ ધરાવે છે. અણુસૂત્ર કેટલું એનું C5H8 પ્રકારના. અને એવા એક્ઝામ્પલ એ કે જે કુદરતમાં અપ્રાપ્ય છે, એટલે કે કુદરતમાં મળતા નથી, એવા એના એક્ઝામ્પલ, એટલે કે તે કુદરતમાં હેમિટર્પીન વર્ગના આઇસોપ્રિનોઇડ કુદરતમાં ઉપલબ્ધ નથી. એ જ પ્રકારે આપણે N બરાબર 2 લઈએ, કે N બરાબર 2 લઈએ તો શું થશે કે આપણે 5 ને 2 વડે ગુણો, અને એ જ પ્રમાણે હાઇડ્રોજન 8 છે અને 2 વડે ગુણો તો એનું અણુસૂત્ર શું થશે, C10H16 થશે, C10H16 થશે. તો એ કેવા પ્રકારના થશે, મોનોટર્પીન્સ પ્રકારના. જો આઇસોપ્રિનોઇડ એકમોની સંખ્યા 2 હશે, N બરાબર 2 હશે તો એમનો વર્ગ કયો થશે, મોનોટર્પીન્સ. એમનું અણુસૂત્ર શું થશે, C10H16. તેમાં એક્ઝામ્પલ તમને અહીંયા આપેલા છે કે ડાયપેન્ટીન, કેમ્ફિન, પાઇનિન, માઇસિન અને ઓસિમિન. આવા એના એક્ઝામ્પલ તમને આપેલા છે કે C10H16 અણુસૂત્રો ધરાવતા આટલા આઇસોપ્રિનોઇડ છે.
હવે એ જ હાઇડ્રોકાર્બન યુક્ત સંયોજન જોડે જ્યારે ઓક્સિજન જોડાય છે ત્યારે આપણે આગળ જોયું હતું કે ઓક્સિજન જોડાતા હોય તો તેવા સંયોજનોને આપણે કેમ્ફર કહીએ છીએ. તો C10 એટલે કે એનની કિંમત 2 છે, એટલે કે આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 છે અને જ્યારે એની જોડે ઓક્સિજન જોડાય છે ત્યારે કે એ પણ કેવા મોનોટર્પિન્સ પ્રકારના જ થશે. 2 એટલે કે મોનોટર્પિન્સ હોય, પણ એનું અણુસૂત્ર શું થશે? ઓક્સિજન જોડાશે તો C10H16O થશે, C10H16O થશે. અને એવા એક્ઝામ્પલ આપેલા છે કે સિટ્રાલ કેમ્ફર, પછી બીજા પણ છે કે C10H18O ઓક્સિજન એટલે કે આલ્ફા ટર્પિનિયોલ અને જીરેનિયોલ છે, નિરોલ છે, એવા બધા એક્ઝામ્પલ તમને આપેલા છે કે હાઇડ્રોજનની સંખ્યામાં 2 વધારે છે, એટલે કે અમુક અપવાદરૂપ હોય છે. પછી હવે જો આઇસોપ્રીન એકમોની સંખ્યા 3 હશે તો શું થશે કે આપણે કાર્બનને જે કાર્બન 5 છે એને 3 વડે ગુણો, હાઇડ્રોજન 8 છે એને 3 વડે ગુણો, તો એનું કેવા વર્ગના થશે? આઇસોપ્રીન એકમોની સંખ્યા 3 હશે તો વર્ગ કયો હશે? સ્ક્વિટર્પિન. અણુસૂત્ર કેટલું થશે? C15H24 થશે. તો એના આપણે જોઈએ છે કે ફાર્નેસીન, બિસાબોલિન એક્ઝામ્પલ છે, જિન્જીબરિન છે, આલ્ફા કેડિનિન છે. તો એ જ પ્રમાણે જો એની જોડે ઓક્સિજન જોડાયેલો તો C15H26O થશે, ફાર્નેસોલ અને નિરોલિડોલ. તો આવા અલગ અલગ એક્ઝામ્પલ તમને આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે એટલે કે કેટલા અણુસૂત્રો ધરાવે છે એના આધારે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. તો આપણે 1, 2 અને 3ના આધારે કે આઇસોપ્રીન એકમોની સંખ્યા 1 હશે તો હેમિટર્પિન, આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 હશે તો મોનોટર્પિન્સ, આઇસોપ્રીન એકમોની સંખ્યા 3 હશે તો સેસ્ક્વિટર્પિન. એના આધારે એનું અણુસૂત્ર બતાવેલું છે અને એમના એક્ઝામ્પલ દર્શાવેલા છે. આગળ આપણે જોઈએ કે જો આઇસોપ્રીન એકમોની સંખ્યા કેટલી છે? 4 હશે તો કેવા પ્રકારના થાય છે એ જોઈએ. તો અહીંયા જોઈએ કે આઇસોપ્રીન એકમોની સંખ્યા 4 છે તો કેવા વર્ગના થશે? ડાયટર્પિન થશે. અને એની અંદર તમે C5H8O છે એની અંદર તમે મૂકી એને 4 વડે ગુણો તો શું? CV20H40 અને O થશે ફાઇટોલ, એટલે કે ઓક્સિજનયુક્ત સંયોજનો છે. એ જ પ્રમાણે અમુક અપવાદરૂપ છે. કાર્બનની સંખ્યા 20 છે પરંતુ હાઇડ્રોજનની સંખ્યામાં ફેરફાર થાય છે, એટલે કે C20H30O એટલે કે વિટામિન એ, C20H30O2 એટલે કે એબિટિક એસિડ. તેવા અલગ અલગ તમને અહીંયા એમના અણુસૂત્રોના આધારે એક્ઝામ્પલ આપેલા છે. તો 4 હશે તો ડાયટર્પિન વર્ગના થશે. તો એ જ પ્રમાણે આઇસોપ્રીન એકમોની સંખ્યા N બરાબર આપણે 5 લઈએ છીએ તો કયું થશે? સેસ્ટરટર્પિન વર્ગના થશે. C25H40 અને સોલેનિસોલ હશે. પછી N બરાબર 6 છે એટલે કે 6 છે તો કેવા વર્ગના થશે? ટ્રાયટર્પિન વર્ગના થાય છે. અને એમાં અણુસૂત્રમાં તમને 6 વડે ગુણો એટલે કે C30H50 સ્ક્વેલિન, પછી C30H52O એમ્બ્રિન, એટલે કે એવા અલગ અલગ પ્રકારના એટલે કે એમના અણુસૂત્રોના આધારે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. જો એની સંખ્યા 8 હશે એટલે કે 8 આઇસોપ્રીન એકમો જોડાયેલા હશે તો ટેટ્રાટર્પિન વર્ગના તરીકે ઓળખવામાં આવે છે. એનું અણુસૂત્ર કયું તો C40H64, પછી C40H56 કેરોટીન્સ, પછી પોલીટર્પિન કે જેમાં આપણે N અસંખ્ય છે એટલે કે ખબર કેટલા N અસંખ્ય છે તો આપણે શું કહીએ છીએ કે N બરાબર, તો એને આપણે કેવા? પોલીટર્પિન વર્ગના. C5H10 એટલે કે કેવા? કુદરતી રબર તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. તો આ આઇસોપ્રીન એકમો કેટલા જોડાયેલા છે એના આધારે એમનું વર્ગીકરણ કરેલું છે. જો આઇસોપ્રીન એકમોની સંખ્યા 1 હશે તો હેમિટર્પિન વર્ગના, આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 હશે તો મોનોટર્પિન્સ વર્ગના. એમના અણુસૂત્ર અને એક્ઝામ્પલ તમને એની જોડે આપેલા છે કે કયા કયા એક્ઝામ્પલ હોઈ શકે. જો ઓક્સિજન જોડાય ઓક્સિજનયુક્ત સંયોજનો છે તો એમના પણ એક્ઝામ્પલ આપેલા છે. આઇસોપ્રીન એકમોની સંખ્યા 3 છે તો સેસ્ક્વિટર્પિન, આઇસોપ્રીન એકમોની સંખ્યા 4 છે તો ડાયટર્પિન વર્ગના, આઇસોપ્રીન એકમોની સંખ્યા 5 છે તો સેસ્ટરટર્પિન વર્ગના, 6 છે તો ટ્રાયટર્પિન વર્ગના, 8 છે તો ટેટ્રાટર્પિન વર્ગના અને N તો પોલીટર્પિન તરીકે આપણે ઓળખીએ છીએ. અને તો આપણે જાણતા હોઈએ છીએ કે કુદરતી રબર તો આ તમને ટર્પિનોઇડ સંયોજનોનું વર્ગીકરણ આપેલું છે કે એમના વર્ગના આધારે અણુસૂત્ર અને એમના એક્ઝામ્પલ તમને આપેલા છે કે કેટલા આઇસોપ્રીન એકમોની સંખ્યા જોડાયેલી છે. C5H8 એટલે કે એક આઇસોપ્રીન એકમ થશે તો એવા કેટલા જોડાયેલા છે એના આધારે એમનું વર્ગીકરણ કરેલું છે. હવે આપણે આગળ જોઈએ છીએ કે ચક્રોના આધારે મોનોટર્પિનોઇડ્સનું વર્ગીકરણ. કે આપણે આગળ જોયું કે મોનોટર્પિનોઇડ્સ એટલે કે આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 હશે એટલે કે આઇસોપ્રીન એકમ મોનોટર્પિન એ વર્ગ એટલે કે કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા હોય તો 2. તો આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 હોય તો તેને આપણે મોનોટર્પિન
વર્ગના સંયોજનો કહીએ છીએ. તો એ જે ચક્ર છે એના આધારે મોનોટર્પિનોઇડ્સનું વર્ગીકરણ આપણે જોવાનું છે. તો ચક્રોના આધારે મોનોટર્પિનોઇડ્સનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે. એક છે બિનચક્રીય, બીજું છે એકચક્રીય અને ત્રીજું છે દ્વિચક્રીય તરીકે. બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય એટલે કે કેટલા ચક્રો છે એના આધારે આપણે વર્ગીકરણ મોનોટર્પિનોઇડનું વર્ગીકરણ કરીએ છીએ. અને મોનોટર્પિનોઇડ એટલે કે આઇસોપ્રીન એકમોની સંખ્યા કેટલી હશે? 2 હશે. તો અહીંયા આપણે મિત્રો હવે જોઈએ છીએ કે ચક્રોના આધારે મોનોટર્પિનોઇડ્સનું વર્ગીકરણમાં જોઈએ કે બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય કોને કહેવામાં આવે છે અને એમના આધારે આપણે કયા કયા એક્ઝામ્પલ લઈ શકીએ. તો પહેલો જોઈએ કે બિનચક્રીય, તો એને આપણે બીજા કયા નામે એસાયક્લિક તરીકે ઓળખીએ છીએ. તો એના નામ ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે બિનચક્રીય કે જેની અંદર આખું ચક્રની રચના કરેલી નહીં હોય, એટલે કે 6 સભ્યોવાળું ચક્ર નહીં હોય, એટલે કે મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવે છે. કેવા જે સંયોજન કેવું આઇસોપ્રિનોઇડ છે કેવા હશે? મુક્ત શૃંખલાવાળા હશે કે જેની અંદર ચક્રની રચના નહીં હોય, એટલે કે 6 સભ્યવાળું ચક્રની રચના નહીં ધરાવતું હોય. તેને આપણે શું કહીએ છીએ? બિનચક્રીય, એટલે કે એને એસાયક્લિક તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવે છે. તો અહીંયા તમને આખું એનું એક્ઝામ્પલ સમજાયેલું છે કે સિટ્રાલ C10H16O કે અહીંયા તમને એનું સ્ટ્રક્ચર પણ દર્શાવ્યું છે. તમે સ્ટ્રક્ચરના આધારે પણ જોઈ શકો છો કે તે કેવું છે? બિનચક્રીય છે કે એની અંદર કોઈ પૂરેપૂરા ચક્રની રચના કરેલી નથી, એટલે કે 6 સભ્યવાળું એક પણ ચક્ર નથી, એટલે કે બિનચક્રીય છે. તો માટે આપણે એને શું કહીએ છીએ કે સિટ્રાલ એ બિનચક્રીય છે. તો મોનોટર્પિનોઇડનું વર્ગીકરણ આપણે એક જોયું કે બિનચક્રીય એટલે કે મુક્ત શૃંખલાવાળું બંધારણ ધરાવે છે કે જેમાં 6 સભ્યોનું ચક્ર ધરાવતું નથી. અને એનું એક્ઝામ્પલ તમને આપેલું છે કે સિટ્રાલ C10H16O તે કેવું છે? મુક્ત શૃંખલાવાળું કે ચક્રની રચના નથી કરેલી. અહીંયા તમને આખું એક્ઝામ્પલ આપેલું છે. બીજો પ્રકાર છે કે એકચક્રીય, કે મિત્રો તમે આ વાંચીને પણ સમજી શકો છો કે તમને અહીંયા ડિટેલમાં એના એક્ઝામ્પલ કોને કહેવામાં આવે છે તમને અહીંયા દર્શાવેલું છે. તો એકચક્રીય, તો એને આપણે શું કહીએ છીએ કે મોનોસાયક્લિક. એકચક્રીય એટલે કે એના શબ્દ આપણે નામ ઉપરથી જ કહી શકીએ કે તે એક ચક્ર ધરાવતું હશે. તો 6 સભ્યોનું એક ચક્ર ધરાવે છે, એટલે કે જે સંયોજનો જે આઇસોપ્રીન એકમો આઇસોપ્રિનોઇડ એક ચક્રની એટલે કે 6 સભ્યોનું એક ચક્ર દર્શાવતા હોય તો તે એકચક્રીય તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે તેને મોનોસાયક્લિક તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે કે C10H16 જેને ડાયપેન્ટીન તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ તમને આપેલું છે કે શું? એની અંદર 6 સભ્યોનું એક ચક્ર દર્શાવે છે. તો એ જ પ્રમાણે આલ્ફા ટર્પિનિયોન તો C10H18 કે જે એક ચક્ર દર્શાવે એટલે કે 6 સભ્યોનું એક ચક્ર દર્શાવે છે. તો આપણે બીજો પ્રકાર જોયો કે એક ચક્રીય ના આધારે મોનોટર્પિનોઇડના વર્ગીકરણમાં આપણે આ બીજો પ્રકાર જોયો કે એક ચક્રીય. હવે ત્રીજો પ્રકાર જોઈએ કે દ્વિચક્રીય એટલે કે બાયસાયક્લિક કોને કહેવામાં આવે છે? દ્વિચક્રીય એટલે કે કેટલા? 2 ચક્રો હશે. તો એક તો આપણે કહી શકીએ કે દ્વિચક્રીયના નામના આધારે કે તે 2 ચક્રો ધરાવે છે. એમાં પણ 2 ચક્રો પૈકી એક કેવું હશે? 6 સભ્યોનું અને બીજું કયું હશે? કાં તો 3, કાં તો 4 અને કાં તો 5 સભ્યોનું ચક્ર ધરાવે છે. 6 સભ્યોનું નહીં ધરાવતું હોય. દ્વિચક્રીય છે એમાં 2 ચક્રો એટલે કે દ્વિચક્રીય એટલે કે તે 2 ચક્રો ધરાવે છે. એમાં 2 ચક્રો પૈકી એક કેવું હશે? 6 સભ્યોનું, એટલે કે એક આખી 2 એન્જિનિયરિંગ હશે, એટલે કે એક 6 સભ્યોનું અને બીજું કયું હશે? કાં તો 3 સભ્યોનું, કાં તો 4 સભ્યોનું અને કાં તો 5 સભ્યોનું ચક્ર ધરાવે છે. તો અહીંયા તમને એના પણ એક્ઝામ્પલ આપેલા છે. તમે જોઈ શકો છો કે આલ્ફા પાઇનિન છે તો C10H16 કેમ્પર C10H16O થશે. તો અહીંયા આપણે આલ્ફા પાઇનિનની અંદર જોઈએ છે કે શું છે કે એક 6 સભ્યોનું ચક્ર છે અને બીજું કેટલા? 4 સભ્યોનું ચક્ર છે. કેમ્ફર તો એક 6 સભ્યોનું, એક 5. એ જ પ્રમાણે કેમ્ફર તો તમે કહી શકો છો કે દ્વિચક્રીય એટલે કે 2 ચક્રો ધરાવે છે. 2 ચક્રો પૈકી એક 6 સભ્યોનું અને બીજું 3, 4 કે 5 સભ્યોનું ચક્ર ધરાવે છે. તો મિત્રો આપણે જે વર્ગીકરણ ટર્પિનોઇડ સંયોજનોનું વર્ગીકરણ જોયું એમાં જે મોનોટર્પિનોઇડ વર્ગ છે એના આધારે એટલે કે ચક્રોના આધારે મોનોટર્પિનોઇડનું વર્ગીકરણ જોયું. તો મોનોટર્પિનોઇડના વર્ગીકરણમાં કેટલા આઇસોપ્રીન એકમો છે? 2 હશે કે C5H8N એટલે કે N બરાબર 2 હશે. ત્યારે મોનોટર્પિનોઇડ વર્ગના સંયોજનો થાય છે. તેનું 3 પ્રકારે આપણે વર્ગીકરણ જોયું કે કયું છે? એક વર્ગીકરણ આપણે જોયું કે બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય. હવે આપણે જોઈએ છે કે આઇસોપ્રીન નિયમ અને વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે છે? તો એકદમ ઈઝી છે કે આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે છે?
તો આઇસોપ્રીન નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? તો ઈસવીસન 1887માં વોલેચ નામના વૈજ્ઞાનિકે આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. આઇસોપ્રીન નિયમ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? ઈસવીસન 1887માં વોલેચ નામના વૈજ્ઞાનિકે આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. હવે આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે છે, એટલે કે કયો છે, કોને કહેવામાં આવે છે? તો અહીંયા તમને આપેલો છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા, કે એક તો કયા વૈજ્ઞાનિકે આપેલો છે? ઈસવીસન 1887માં વોલેચ નામના વૈજ્ઞાનિકે આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પેનોઇડનું બંધારણીય માળખું આઇસોપ્રીન એકમોથી બનેલું છે. કાં તો એક આઇસોપ્રીન એકમ હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે, કાં તો 4 હશે. કે આપણે આગળ જ જોયું કે જે આઇસોપ્રીનોઇડનું એટલે કે જે ટર્પેનોઇડ સંયોજનોનું વર્ગીકરણ, કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે એના આધારે આપણે એનું વર્ગીકરણ કર્યું. 1 જોડાયેલો હશે તો એમિટર્પીન, 2 જોડાયેલા હશે તો મોનોટર્પીન, એ પ્રમાણે આપણે એનું વર્ગીકરણ જોયું. તો એના આધારે આઇસોપ્રીન નિયમ આપેલો છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા જે તમામ ટર્પેનોઇડ છે, જે આપણને કુદરતમાંથી જે ટર્પેનોઇડ મળે છે એનું બંધારણીય માળખું કોનાથી? આઇસોપ્રીન એકમોથી બનેલું છે. એક આઇસોપ્રીન એકમ માટે આપણે આગળ જોયું તો એનું અણુસૂત્ર કેટલું છે? C5H8 થશે. તો એવા કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે એના આધારે એ ટર્પેનોઇડનું સંયોજનોનું બંધારણીય માળખું આઇસોપ્રીન એકમોથી બનેલું છે. તો એક વખત ફરીથી નિયમ જોઈએ કે એક તો ઈસવીસન 1887માં વોલેચ નામના વૈજ્ઞાનિકે આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. અને આઇસોપ્રીન નિયમ કયો છે કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પેનોઇડનું બંધારણીય માળખું આઇસોપ્રીન એકમોથી બનેલું છે. તો આના આધારે હું તમને એક ક્વેશ્ચન મિત્રો કરું છું કે આઇસોપ્રીન નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે અને ક્યારે કર્યો છે? એનો જવાબ તમારે આપવાનો રહેશે. હવે આગળ જોઈએ છે કે જો તમને અહીંયા આપેલું છે કે આઇસોપ્રીનમાં કાર્બન માળખું એટલે કે આઇસોપ્રીન, એનું તમને અહીંયા સ્ટ્રક્ચર એટલે કે એનું સ્ટ્રક્ચર દર્શાવેલું છે અને એની અંદર કેટલા 5 કાર્બન C5H8 એટલે કે 5 કાર્બન જોડાયેલા છે. એને આપણે 2-મિથાઇલ બ્યુટાડાઇન તરીકે પણ ઓળખીએ છીએ. તો તમને આખું અહીંયા દર્શાવેલું છે કે ભાઈ આઇસોપ્રીનમાં કાર્બન માળખું કેવી રીતે દર્શાવી શકો છો. તો એ તમને અહીંયા એની ચર્ચા કરેલી છે. હવે નીચેની હકીકતોના આધારે આપણે આઇસોપ્રીન નિયમ રજૂ કરવાનો છે કે જે આઇસોપ્રીન નિયમ આપણે જોયો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પેનોઇડનું બંધારણીય માળખું શેનાથી બનેલું હોય છે? આઇસોપ્રીન એકમોથી બનેલું હોય છે. તો હવે આપણે એના અમુક તમને અહીંયા મુદ્દા આપેલા છે કે આઇસોપ્રીન નિયમને તમે કેવી રીતે સમજી શકો છો. તો એક પહેલા નંબરમાં આપણે જોઈએ કે મોટાભાગના બધા જ કુદરતમાંથી પ્રાપ્ત થતા ટર્પેનોઇડનું પ્રમાણસૂચક સૂત્ર કેટલું હોય છે? C5H8 છે. તો આપણે આગળ જ જોયું કે C5H8 એટલે કે એક આઇસોપ્રીન એકમ થશે. તો એવા કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે એના આધારે ટર્પેનોઇડ બને છે. તો મોટાભાગના બધા જ કુદરતમાંથી પ્રાપ્ત થતા ટર્પેનોઇડનું પ્રમાણસૂચક સૂત્ર કેટલું છે? C5H8 છે. તમે આઇસોપ્રીન જે તમને ઉપર દર્શાવેલું છે એક્ઝામ્પલ સ્ટ્રક્ચર એનું, તો એમાં તમે જોઈ શકો છો કે C5H8 અણુસૂત્ર દર્શાવતા છે. હવે બીજા નંબરનો મુદ્દો છે કે જે મોટાભાગના બધા જ ટર્પેનોઇડ છે એટલે કે જે ટર્પેનોઇડ છે આઇસોપ્રીનોઇડ છે એનું આપણે ઉષ્મીય વિઘટન કરીએ ત્યારે શું થાય? અન્ય નિપજોની સાથે આઇસોપ્રીન પણ પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ પણ ટર્પેનોઇડ છે એવું આપણે ટર્પેનોઇડ લઈએ કે એમણે શું કર્યું? વિઘટન કર્યું. તો શું અલગ આઇસોપ્રીન એકમો આપણને મળે છે? તો C5H8N એટલે કે શું કહીએ? રબર પોલીટર્પીન વર્ગનો છે કે આપણે આગળ જોયું કે C5H8N કેટલા આઇસોપ્રીન જોડાયેલા છે? તો આઇસોપ્રીન એકમો જોડાયેલા છે. તો એના આધારે આપણે અહીંયા જોઈએ છે કે રબર એટલે કે એનું શું કર્યું? વિઘટન કર્યું, ઉષ્મીય વિઘટન કર્યું, એનું નિસ્યંદન કર્યું એટલે કે કેટલા? N પ્રકારના આઇસોપ્રીન એકમો છૂટા પડે છે. તો અહીંયા તમને લખેલું છે કે NC5H8 આઇસોપ્રીન એકમો અહીંયા આપણને મળે છે. પછી એના પછી હવે શું છે કે અહીંયા આપણે એનું શું કર્યું? વિઘટન કર્યું ટર્પેનોઇડનું. હવે એ જ પ્રમાણે જે આઇસોપ્રીન છે એનું બહુલીકરણ કરીએ તો શું પાછા ટર્પેનોઇડ મળી જશે? તો આનું તમે ઊંધું પણ લખી શકો છો કે જે રબર છે એટલે કે એનું આપણે એ જે ટર્પેનોઇડ છે પોલીટર્પીન વર્ગનો ટર્પેનોઇડ છે એનું આપણે વિઘટન કર્યું ત્યારે આઇસોપ્રીન એકમો મળે છે. અને હવે એ જ આઇસોપ્રીન જે એકમો છે એનું શું કર્યું? બહુલીકરણ કરો એટલે કે શું મળશે પાછું? એનું એટલે કે આપણને એટલે કે પાછા આપણને રબર મળશે એટલે કે ટર્પેનોઇડ મળે છે. તો એવું બીજું આપણે નીચે એક્ઝામ્પલ જોઈએ કે ચોક્કસ પ્રાયોગિક પરિસ્થિતિમાં આઇસોપ્રીનના બહુલીકરણથી વિવિધ ટર્પેનોઇડ બનાવી શકાય છે. એટલે કે શું આગળ મેં જે તમને કીધું કે ઓપન
બીજા નંબરનો જે તમને મુદ્દો આપેલો છે એમાં શું કર્યું? વિઘટન કર્યું. ત્રીજા નંબરના મુદ્દામાં એ જ આઇસોપ્રીન એકમો છે જે નિપજો મળી વિઘટન કરીને આઇસોપ્રીન, એનું આપણે શું કર્યું? બહુલીકરણ કર્યું. તો પાછું આપણને શું? ટર્પીનોઇડ મળે છે. તો અહીંયા આપણે જોઈએ છે કે આઇસોપ્રીન કે 2C5H8 એટલે કે 2 આઇસોપ્રીન એકમો છે, તો એનું બહુલીકરણ કરીએ તો એનું શું થશે? કાર્બન જે 5 છે કાર્બન એ 2 વડે ગુણાશે એટલે કે C10H16 થશે. એટલે કે આપણે એને શું કહીએ છીએ? કે ડાયપેન્ટીન તરીકે ઓળખીએ છીએ. તો આઇસોપ્રીનનું જ્યારે બહુલીકરણ કરીએ છીએ ત્યારે આપણને પાછું ટર્પીનોઇડ મળે છે, અને એ ટર્પીનોઇડનું આપણે શું કર્યું? વિઘટન કર્યું, તો આપણને આઇસોપ્રીન એકમો મળે છે. તો એના આધારે પણ આપણે મુદ્દો સમજી શકીએ કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પીનોઇડનું બંધારણીય માળખું કયા? આઇસોપ્રીન એકમોથી બનેલું છે, કારણ કે એનું વિઘટન કરીએ ત્યારે આઇસોપ્રીન મળે છે ટર્પીનોઇડનું, અને એ આઇસોપ્રીનનું બહુલીકરણ કરીએ એટલે કે પાછું આપણે ટર્પીનોઇડ મેળવી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે તમને અહીંયા આપેલું છે કે આલ્ફા ટર્પીનિયોલ, કે આલ્ફા ટર્પીનિયોલ એટલે કે C10H18O છે. આલ્ફા ટર્પીનિયોલનું શું કર્યું? કે KHSO4 એટલે કે એમના વડે આપણે શું કરીએ છીએ? તેમને આપણે ગરમ કરીએ છીએ. એટલે કે જ્યારે KHSO4 H2SO4 એટલે કે જે મન સલ્ફ્યુરિક એસિડ વડે પ્રક્રિયા જલ વિભાજનની પ્રક્રિયા કરીએ એટલે શું થશે? C10H16 થશે. એટલે કે ડાયપેન્ટીન એટલે કે 2 આઇસોપ્રીન એકમો ધરાવે છે. એના આધારે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે કે એનું આપણે શું કર્યું? નિસ્યંદન કર્યું. એટલે કે આલ્ફા ટર્પીનોલ છે એનું આપણે અહીંયા નિસ્યંદન કરીએ ત્યારે શું? 2 આઇસોપ્રીન એકમો મળે છે. એટલે કે C10H16 ધરાવતા, એટલે કે એને આપણે ડાયપેન્ટીન કહીએ છીએ. તો આપણે આગળ પ્રક્રિયા જોઈ કે એક તો એનું શું કર્યું? વિઘટન કરવામાં આવે છે, એનું બહુલીકરણ કરવામાં આવે છે, એનું નિસ્યંદન કરવામાં આવે છે. એટલે કે આપણને અલગ અલગ પ્રકારના આઇસોપ્રીન એકમો મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે છે? તો એને અને આઇસોપ્રીન નિયમ કેવી રીતે રજૂ કરીએ છીએ એના આપણને મુદ્દા પર કે ખાસ આઇસોપ્રીન નિયમ કોને કહેવામાં આવે? કે જે ટર્પીનોઇડ કુદરતમાંથી પ્રાપ્ત થાય છે અને એક ટર્પીનોઇડનું બંધારણીય માળખું કયું? આઇસોપ્રીન એકમોથી બનેલું હોય છે, તેને આપણે આઇસોપ્રીન નિયમ. તો કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પીનોઇડનું બંધારણીય માળખું એટલે કે બંધારણીય કાર્બન માળખું આઇસોપ્રીન એકમોનું બનેલું હોય છે. અને ઈસવીસન 1887માં વોલેચ નામના વૈજ્ઞાનિકે આપેલો નિયમ રજૂ કર્યો છે. અને એમાં આપણે અલગ અલગ મુદ્દા જોયા કે એમનું પ્રમાણ સૂચક સૂત્ર કેવું? એક આઇસોપ્રીન એકમ છે તો C5H8 એન થશે, C5H8 છે. પછી હવે એનું આઇસોપ્રીન એકમો છે તો એનું બહુલીકરણ કરો તો ટર્પીનોઇડ મળે. એ ટર્પીનોઇડનું વિઘટન કરો તો શું મળે? આઇસોપ્રીન એકમો મળે છે. પછી એનું આપણે શું કર્યું? નિસ્યંદન પણ કર્યું. તો એવા અલગ અલગ ટર્પીનોઇડ, આલ્ફા ટર્પીનોઇડ છે તો એનું આપણે નિસ્યંદન કરીએ ત્યારે ડાયપેન્ટીન મળે છે. તો એ જ પ્રમાણે કેમ્ફર છે તો એનું આપણે નિસ્યંદન ZnCl2 K2O5 વડે આપણે નિસ્યંદન કરીએ તો શું મળે? પેરાસાયમિન મળે છે. એટલે કે 2 આઇસોપ્રીન એકમો ધરાવતા હોય છે. તો અહીંયા આપણે આઇસોપ્રીન નિયમ જોયું. હવે બીજું જોઈએ છે કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ. એ નિયમના આધારે જ આખો નિયમ છે. એટલે કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કેવી રીતે? ઈસવીસન 1925માં ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યો છે? ઈસવીસન 1925માં ઇનગોલ્ડ નામના આઇસોપ્રીન નિયમ વોલેચ નામના વૈજ્ઞાનિકે 1887માં કર્યો હતો. અને વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ ઈસવીસન 1925માં ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો છે. અને નિયમ કયો છે? તો અહીંયા જોઈએ કે ટર્પીનોઇડમાં, કે આપણે આગળ જે આખું જે ટર્પીનોઇડ સંયોજન છે, ટર્પીનોઇડમાં આઇસોપ્રીન એકમો એકબીજા સાથે શિર પૂછ એટલે કે હેડ ટુ ટેલ રીતે જોડાયેલા હોય છે. એટલે કે શિર પૂછ એટલે શું? કે આઇસોપ્રીન એકમ ધારો કે આપણે જોયું કે C5H8N છે તો N બરાબર કેટલા? ધારો કે 2 જોડાયેલા છે. તો એવું ટર્પીનોઇડ આપણે સંયોજન લઈએ, ધારો કે એસિટાલ છે કે કેમ્ફર છે, એવા જે ટર્પીનોઇડ સંયોજનો છે તો 2 આઇસોપ્રીન એકમો, તેમાંથી એક આઇસોપ્રીન એકમનો કયો? ઉપશૃંખલા ધરાવતો છેડો હશે. એટલે કે જે હેડ આપણે માથાનો ભાગ કહીએ છીએ. અને બીજા આઇસોપ્રીન એકમનો કયો? બીજા આઇસોપ્રીન એકમનો છેડો એટલે કે ટેલ એટલે કે પૂંછ એટલે કે જે છેલ્લો જે છેડો હોય છે. એટલે કે એક આઇસોપ્રીન એકમનો પહેલો કાર્બન અને બીજા આઇસોપ્રીન એકમનો ધારો કે ચોથો કાર્બન છે, એકબીજા સાથે જોડાય છે. એટલે કે પહેલો એટલે કે હેડ અને છેલ્લો છે અને આપણે શું કહીએ છીએ? કે ટેલ, પૂંછ. તો એ બંને એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો ટર્પીનોઇડમાં આઇસોપ્રીન એકમો એકબીજા સાથે શિર પૂંછ રીતે જોડાયેલા હોય છે. તો એ વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ છે. એટલે કે આઇસોપ્રીન એકમનો ઉપશૃંખલા ધરાવતો છેડો શિર અને શૃંખલાનો બીજો છેડો પૂંછ ગણવામાં આવે છે. તો અહીંયા આપણે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કહેવામાં આવે છે. તો અહીંયા કોઈ પણ આપણે એક્ઝામ્પલ લઈએ, આપણે પાછળ એના એક્ઝામ્પલ તો જોઈએ છે કે એક તો ઈસવીસન 1925માં ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિકે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો છે. કયો નિયમ છે? કે ટર્પીનોઇડમાં
આઇસોપ્રીન એકમો એકબીજા સાથે શિરપૂછ રીતે જોડાયેલા હોય છે. એટલે કે શિરપૂછ રીતે એટલે કે જે ટર્પેનોઇડમાં આઇસોપ્રીન એકમો એક પણ જોડાયેલા હોય, 2 હોય, 3 હોય કે 4 હોય. તો ધારો કે 2 છે તો એક આઇસોપ્રીન એકમનો પહેલો બીજા આઇસોપ્રીન એકમનો કયો ચોથો કાર્બન એકબીજા સાથે જોડાય એટલે કે આઇસોપ્રીન એકમનો ઉપશૃંખલા ધરાવતો છેડો જેને આપણે શું કહીએ છીએ? શિર એટલે કે હેડ. અને શૃંખલાનો જે બીજો છેડો છે એને આપણે પૂછ ટેલ ગણવામાં આવે છે. પાછળ આપણે એક્ઝામ્પલ જોઈએ કે અહીંયા તમને આપેલું છે કે આઇસોપ્રીન એકમ છે જે આપણે આગળ એક્ઝામ્પલ જોયું હતું. આઇસોપ્રીનનું એક્ઝામ્પલ એ જ છે કે 2 મિથાઇલ બીટાડાઇન છે. એની અંદર આપણે જોઈએ કે પહેલો જે કાર્બન છે એને આપણે શું કહીએ છીએ? શિર એટલે કે હેડ. અને જે ચોથો કાર્બન છે એને આપણે શું કહીએ છીએ? તો પૂછ. હવે એ જ ચોથા કાર્બન જોડે બીજું આખું એક આઇસોપ્રીન એકમ આવે એટલે કે બીજા આઇસોપ્રીન એકમનો કયો થશે? પહેલો કાર્બન. તો ચોથો અને પહેલો જોડાય એટલે શું થયું? એ 2 ટેલ પ્રકારનું જોડાણ થયું. તો એને શું કહીએ? વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કહીએ છીએ. તો હવે એ કાર્બન માળખું છે એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે કે મોનોટર્પી અલગ અલગ વર્ગીકરણ છે કે કાર્બન માળખાના આધારે કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે કે આપણે આગળ જોયું હતું કે N બરાબર કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે એના આધારે વર્ગીકરણ છે. તો મોનોટર્પીનોઇડમાં કાર્બન માળખું, સેસ્ક્વિટર્પીનોઇડમાં કાર્બન માળખું, ડાયટર્પીનમાં કાર્બન માળખું અને પોલીટર્પીનમાં પેલામાં ચક્રના આધારે મોનોટર્પીનોઇડનું વર્ગીકરણ હતું. આમાં કાર્બન માળખાના આધારે મોનોટર્પીનોઇડનું એટલે કે આધારે વર્ગીકરણ છે. તો 4 પ્રકારે થાય છે. એક મોનોટર્પીનોઇડમાં કાર્બન માળખું, સેસ્ક્વિટર્પીનોઇડમાં કાર્બન માળખું, ડાયટર્પીનમાં કાર્બન માળખું, પોલીટર્પીનમાં કાર્બન માળખું. તો મિત્રો આપણે આગળ આ જોયું છે કે ટર્પીનોઇડ સંયોજનોનું વર્ગીકરણ જે જોયું હતું એના જ આધારે છે કે ભાઈ મોનોટર્પીનમાં કાર્બન આપણે જોયું કે મોનોટર્પીનોઇડ વર્ગના જે સંયોજનો છે એની અંદર N બરાબર કેટલા હશે? 2 હશે. પછી N બરાબર આપણે કેટલા હોય છે? 2 હોય છે. સેસ્ક્વિટર્પીનોઇડ પ્રકારના છે તો N બરાબર કેટલા આઇસોપ્રીન એકમો? 3 સંખ્યા હશે આઇસોપ્રીન એકમોની સંખ્યા. ડાયટર્પીન છે તો આઇસોપ્રીન એકમોની સંખ્યા કેટલી હશે? 4 હશે. અને પોલીટર્પીન છે તો આઇસોપ્રીન એકમો કેટલા? 4 આઇસોપ્રીન આઇસોપ્રીન એકમો કેટલા હશે? N હશે. તો એવા અલગ અલગ આઇસોપ્રીન એકમોને આધારે મોનોટર્પીનોઇડમાં વર્ગીકરણ દર્શાવે છે. તો 4 પ્રકારે થાય છે કે મોનોટર્પીનોઇડમાં કાર્બન માળખું, સેસ્ક્વિટર્પીનોઇડમાં કાર્બન માળખું, ડાયટર્પીનમાં કાર્બન માળખું અને પોલીટર્પીનમાં કાર્બન માળખું. તો એ મોનોટર્પીનમાં કાર્બન માળખું 3 પ્રકારે છે: બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય, જે આપણે આગળ જોયું છે. સેસ્ક્વિટર્પીનોઇડમાં કાર્બન માળખું 2 પ્રકારે: મુક્ત શૃંખલાવાળું અને એકચક્રીય. ડાયટર્પીનમાં કાર્બન માળખું 2 પ્રકારે: મુક્ત શૃંખલાવાળા અને ટ્રાયસાયક્લિક. અને છેલ્લું છે પોલીટર્પીન. તો હવે આપણે જોઈએ એના પ્રકારો કે કાર્બન માળખાના આધારે વર્ગીકરણ. તો મોનોટર્પીનમાં કાર્બન માળખું છે તો અહીંયા આપણે મિત્રો જોઈએ છે કે મોનોટર્પીનમાં કાર્બન માળખું તો કેટલા આઇસોપ્રીન એકમો છે? મોનોટર્પીનમાં આપણે કાર્બન માળખું છે તો એમાં આપણે જોઈએ છે મિત્રો કે આઇસોપ્રીન એકમો કેટલા? એટલે કે મોનોટર્પીનમાં આપણે જોઈએ તો 2 આઇસોપ્રીન એકમો જોડાયેલા હોય એટલે તો આપણે મોનોટર્પીન વર્ગના કહીએ છીએ. તો મોનોટર્પીનમાં કાર્બન માળખું એટલે કે આઇસોપ્રીન એકમોની સંખ્યા 2 હશે તો N બરાબર 2. તો આપણે આ C5H8 પ્રમાણ સૂચક સૂત્ર કયું છે? C5H8. તો એમાં આપણે N બરાબર 2 લો તો N બરાબર 2 મૂકો તો કાર્બન 5 × 2 એટલે 10 અને 8 × 2 એટલે કે શું? 16 થશે. એટલે કે એના આધારે કેટલું? તો C10H16 વાળા હશે. એટલે કે N બરાબર 2 એટલે કે 2 આઇસોપ્રીન એકમો જોડાયેલા હશે. તો બિનચક્રીય એમાં મોનોટર્પીનોઇડમાં કાર્બન માળખું 3 પ્રકાર છે: બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય. આપણે આગળ એક્ઝામ્પલ લીધા હતા એના એક્ઝામ્પલ તમે અહીંયા લઈ શકો છો. તો એમાં પહેલું જોઈએ કે બિનચક્રીય એટલે શું? મુક્ત શૃંખલાવાળું, કે જેની અંદર કોઈ ચક્ર એટલે કે પૂરેપૂરું 6 સભ્યોવાળું ચક્ર નહીં હોય એટલે કે મુક્ત શૃંખલાવાળું હશે. તો એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે સિસ્ટાલ. આગળ આપણે એક્ઝામ્પલ જોયું જ છે. તો સિસ્ટાલ તો એની અંદર આપણે જોઈએ છે કે અહીંયા તમને આપેલું છે કે જો 1 2 3 4 કરીને લખેલું છે કે એક આઇસોપ્રીન એકમ હશે તો 1 2 3 4. પછી બીજો આઇસોપ્રીન એકમ એટલે કે 1 2 3 4. એટલે કે પહેલા આઇસોપ્રીન એકમનો કયો? હેડ ભાગ. એટલે પહેલા આઇસોપ્રીન એકમ છે ધારો કે એનો હેડ લો તો બીજા આઇસોપ્રીન એકમનો એટલે કે પહેલા આઇસોપ્રીન એકમનો કયો? છેલ્લો એટલે કે પૂંછડીનો ભાગ એટલે કે જે ચોથા નંબરનો કાર્બન. અને બીજા આઇસોપ્રીન એકમનો કયો? પહેલા નંબરનો કાર્બન. એકબીજા સાથે જોડાય છે એટલે આપણે એને શું કહીએ? હેડ ટુ ટેલ પ્રકારનું જોડાણ કહીએ છીએ. તો એવા એક્ઝામ્પલ તમે એક બીજું જીરાની ઓળ પણ લઈ શકો છો. એ જ પ્રમાણે બીજું એકચક્રીય. તમને અહીંયા કાર્બનની સંખ્યા આપેલી છે એના આધારે એક ચક્રીય મોનોટર્પીનોઇડ છે એટલે યાદ રાખવાનું કે 2 આઇસોપ્રીન એકમો જોડાયેલા હશે.
હશે. એક ચક્રીય મોનોટર્પિનોઇડ એટલે કે એક તો 6 સભ્યવાળું ચક્ર હશે. તેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ કે પેરાસાયમિન છે, આલ્ફા ટર્પિનિયોલ છે. તેમાં અહીંયા જોઈએ કે 1 2 3 4 એટલે કે એક આઇસોપ્રીન એકમનો ચોથા નંબરનો કાર્બન અને બીજા આઇસોપ્રીન એકમનો પહેલા નંબરનો કાર્બન. તો અહીંયા તમને H અને T દર્શાવેલું છે. H એટલે કે હેડ એટલે કે માથાનો ભાગ અને ટેલ એટલે કે પૂંછનો ભાગ. શિર પૂંછ જોડાણ દેખાય છે એટલે કે એક ચક્રીય મોનોટર્પિનોઇડ કહીએ. એ જ પ્રકારે દ્વિચક્રીય તો એમાં પણ આપણે જોઈએ કે આલ્ફા પાઇનોનું તમને એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા તમને એટલું બધું નથી દેખાતું પણ તો પણ તમે જોઈ શકો છો કે 1 2 3 4 અને અહીંયાથી તમે જુઓ કે 1 2 3 4 એટલે કે હેડ ટુ ટેલ તમને અહીંયા લખેલું છે. તો આલ્ફા પાઇન જે વિશિષ્ટ આઇસોપ્રીનમાં માત્ર એ યાદ રાખવાનું છે એક તો કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે અને એ આઇસોપ્રીન એકમોની અંદર કેવા પ્રકારનું જોડાણ એટલે કે શિર અને પૂંછનો ભાગ જોડાયેલો હોય. અમુક અપવાદ છે એટલે કે જે ટીટી જોડાણ ખાલી પૂંછનું પણ વચ્ચે જોડાણ થાય છે. પણ આપણે કે શિર પૂંછનું જોડાણ કેવી રીતે કે પહેલા આઇસોપ્રીન એકમનો ચોથા નંબરનો કાર્બન બીજા આઇસોપ્રીન એકમનો કયો હશે પહેલા નંબરનો કાર્બન એકબીજા સાથે જોડાય એટલે કે શિર પૂંછ જોડાણ આપણે કહી શકીએ છીએ. અને કેટલા મોનોટર્પિનોઇડ હશે તો 2 આઇસોપ્રીન એકમો એના આધારે 3 પ્રકાર બિનચક્રીય, એક ચક્રીય અને દ્વિચક્રીય. બીજા નંબરનો આપણે પ્રકાર જોઈએ છે કે સેસ્ક્વિટર્પિનોઇડમાં કાર્બન માળખું. તો સેસ્ક્વિટર્પિનોઇડમાં આપણે કાર્બન માળખું જોઈએ તો કેટલા પ્રકારે થાય છે 2 પ્રકારે થાય છે કે સેસ્ક્વિટર્પિનોઇડમાં કાર્બન માળખું આપણે 2 પ્રકારે કરીએ છીએ. તો એમાં કેટલા આઇસોપ્રીન એકમો હશે 3 હશે એટલે કે 15 કાર્બનના આધારે થશે C5H8 પ્રમાણે એટલે કે 15 કાર્બન થશે. અને તો હવે એના આધારે જોઈએ કે મુક્ત શૃંખલા એના 2 પ્રકાર છે. સેસ્ક્વિટર્પિનોઇડમાં કાર્બન માળખાના 2 પ્રકાર, એક મુક્ત શૃંખલાવાળું બીજું છે એક ચક્રીય. તો મુક્ત શૃંખલાવાળું આપણે જોઈએ કે એક તો આલ્ફા ફાર્નિશિંગ કે જેમાં પૂરેપૂરા 6 સભ્યવાળા ચક્રની ચક્ર નથી એટલે કે મુક્ત શૃંખલાવાળું. આલ્ફા ફાર્નિશિંગ તો એની અંદર પણ તમે જોઈ શકો છો કેટલા આઇસોપ્રીન એકમો છે 3 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે 1 2 3 4 એટલે કે એનો પૂંછનો ભાગ, બીજો આઇસોપ્રીન એકમ એટલે કે 1 2 3 4 એટલે કે એનો શિરનો ભાગ એટલે કે હેડ ટુ ટેલ જોડાણ. હવે એક ત્રીજું પણ આઇસોપ્રીન એકમ છે તો એમાં પણ આપણે જોઈએ કે 1 2 3 4 અને અહીંયાથી પણ જોડાણ થાય છે એટલે કે હેડ ટુ ટેલ પ્રકારનું જોડાણ થાય છે. તો આપણે જોઈ શકીએ કે આ મુક્ત શૃંખલાવાળું એટલે કે સેસ્ક્વિટર્પિનોઇડમાં કાર્બન માળખું. એ જ પ્રકારે બીજું છે એક ચક્રી એટલે કે જેમાં એક ચક્ર હશે. એક ચક્ર કેવું હશે 6 સભ્યવાળું અને બીજું ચક્ર મુક્ત શૃંખલાવાળું છે એટલે કે એક ચક્રવાળું એટલે કે સેસ્ક્વિટર્પિનોઇડમાં કાર્બન માળખું એટલે કે આમાં પણ 3 આઇસોપ્રીન એકમો. તો અહીંયા તમને નંબર આપેલા છે કે 1 2 3 4 એટલે કે એનો ચોથા નંબરનો કાર્બન એટલે કે જેને પૂછ તરીકે, ફરીથી 1 2 3 4 એટલે કે હેડ તરીકે અને નીચે અહીંયાથી લખો 1 2 3 4 એટલે કે હેડ ટુ ટેલ પ્રકારના જોડાણ જોવા મળે છે. એટલે કે સેસ્ક્વિટર્પિનોઇડના કાર્બન માળખું 2 પ્રકારે દર્શાવવામાં આવે છે, એક તો મુક્ત શૃંખલાવાળું અને બીજું છે એક ચક્રીય. ત્રીજા નંબરનો પ્રકાર જોઈએ કે ડાયટર્પિનમાં કાર્બન માળખું. તો આઇસોપ્રીન એકમો કેટલા છે 4 થશે એટલે કે N બરાબર 4. તો C5H8 પ્રમાણે એટલે કે 20 કાર્બન થશે. તો એના પણ કેટલા પ્રકાર છે 2 પ્રકાર, એક તો મુક્ત શૃંખલાવાળું અને બીજું કયું છે મુક્ત શૃંખલાવાળું અને બીજું છે ટ્રાય સાયક્લિક છે. તો મુક્ત શૃંખલાવાળામાં આપણે જોઈએ કે અહીંયા તમને આખું આપેલું છે કે ફાઇટોલ એટલે કે ડાયટર્પિનમાં કાર્બન માળખું કેટલા આઇસોપ્રીન એકમો હશે 4 હશે N બરાબર 4. તો C5H8 પ્રમાણે તો 4 હશે એટલે કે 4 આઇસોપ્રીન એકમો જોડાયેલા હશે. તો અહીંયા આપણે જોઈએ છે કે જો 1 2 3 4 એટલે કે એનો એક આઇસોપ્રીન એકમનો કે પહેલાં જ તમને ઉપર આઇસોપ્રીન એકમનું સ્ટ્રક્ચર આપેલું હતું કે 5 કાર્બન ધરાવતા એમાં 1 2 3 4 અને એક ઉપર 5 આવશે. એના આધારે તમને 2 3 4 એટલે કે એનો પૂંછનો ભાગ, બીજો આઇસોપ્રીન એકમ એટલે કે એનો પહેલો બીજો ત્રીજો ચોથો એટલે કે એનો શિરનો ભાગ એટલે કે જોડાયેલા છે એટલે કે મુક્ત શૃંખલાવાળો અને કયું છે ફાઇટોલ. એ જ પ્રકારે એનો બીજો પ્રકાર જોઈએ કે ટ્રાયસાયક્લિક. એની વ્યાખ્યાના એટલે કે એના નિયમના આધારે પણ ઇઝીલી સમજી શકાય છે. ટ્રાયસાયક્લિક એટલે કે કેટલા હશે ત્રિચક્રી એટલે કે 3 ચક્રવાળું હશે. તો એમાં પણ આપણે જોઈ શકીએ કે એનું શું કહીએ છીએ કે એબાઇટિક એસિડ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે એબાઇટિક એસિડ 1 2 3 4 પછી મિત્રો બુકની અંદર આ સ્ટ્રક્ચરમાં ભૂલ છે અહીંયા તમને સુધારેલું છે કે જે ભૂલો છે આની અંદર તમને સુધારીને આપેલી છે. તો એબાઇટિક એસિડ છે તો એમાં કેટલા 3 ચક્ર હશે તો એના આધારે 4 આઇસોપ્રીન એકમો જોડાયેલા છે. તો એની અંદર આમાં એક અપવાદ છે કે એમાં એક ટેલ ટુ ટેલ પ્રકારનું પણ જોડાણ જોવા મળે છે. બાકી જો હેડ ટુ ટેલ તમને અહીંયા જોડાણ દર્શાવેલું છે. તો ડાયટર્પિનમાં કાર્બન માળખું પણ 2 પ્રકારે મુક્ત શૃંખલાવાળું અને ટ્રાયસાયક્લિક. તો આપણે અત્યાર સુધીમાં 3 પ્રકાર છે કે મોનોટર્પિનમાં કાર્બન માળખું 3 પ્રકારે
થાય છે, બિનચક્રીય, એકચક્રીય અને દ્વિચક્રીય. પછી સેસ્ક્વિટર્પીનમાં કાર્બન માળખું બે પ્રકારે એટલે કે મુક્ત શૃંખલાવાળું અને એકચક્રીય. ડાયટર્પીનમાં કાર્બન માળખું બે પ્રકારે મુક્ત શૃંખલાવાળા અને ટ્રાયસાયક્લિક. એની વ્યાખ્યાના આધારે આપણે સમજી શકીએ છીએ. અને વર્ગ તમને આગળ આપેલા છે કે વર્ગના કેટલા આઇસોપ્રીન એકમો જોડાયેલા છે એના આધારે વર્ગ આપણે આગળ ચર્ચા કરેલી છે. હવે એના પછી આપણે જોઈએ છીએ કે છેલ્લો પ્રકાર છે પોલીટર્પીનમાં. કે પોલીટર્પીનમાં કાર્બન માળખું એટલે કે કુદરતી રબર. પોલીટર્પીન આપણે આગળ એક્ઝામ્પલ જોયું તો કે કુદરતી રબર C5H10 જેવા પદાર્થોમાં ઘણા આઇસોપ્રીન એકમો કેવા હેડ ટુ ટેલ પ્રકારનું જોડાણ ધરાવે છે. એટલે કે પોલીટર્પીનમાં પણ આપણે જોયું. હવે આપણે કાર્બન માળખાને આધારે આપણે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમની અંદર શું જોયું? વર્ગીકરણ, હેડ ટુ ટેલ પ્રકારનું જોડાણ કેવી રીતે જોવા મળે છે. હવે આપણે જોવાનું છે કે આઇસોપ્રીન જે નિયમ જોયો એના આધારે એમની મર્યાદા, એમના ઉપયોગો કયા કયા છે અહીં આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા તમને 4 મર્યાદા આપેલી છે. આઇસોપ્રીન નિયમની 4 મર્યાદા છે. તેમાં આપણે પહેલી મર્યાદા જોઈએ કે ક્રિપ્ટોન કુદરતી કીટોનિક ટર્પીનોઇડ છે. ક્રિપ્ટોન કેવું છે? કુદરતી કીટોન, બધા કુદરતી છે એટલે કે કીટોનિક ટર્પીનોઇડ છે કે જે કીટોનિક સમૂહ ધરાવે, કીટોન સમૂહ ધરાવે છે. અને એ ક્રિપ્ટોન કેટલા કાર્બન ધરાવે છે? 9 કાર્બન ધરાવે છે. આથી તેને 2 આઇસોપ્રીન એકમમાં વિભાજિત નથી કરી શકાતા. કે આપણે આગળ જ જોયું કે આઇસોપ્રીન નિયમની અહીંયા મર્યાદા જોવાની છે. તો આઇસોપ્રીન નિયમ આપણે જોયું કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પીનોઇડ બંધારણીય એટલે કે બંધારણીય કાર્બન માળખું આઇસોપ્રીન એકમોથી બનેલું હોય છે. તો એક આઇસોપ્રીન એકમ એટલે કે C5H8 થશે, 2 આઇસોપ્રીન એકમ C10H16 થશે. તો અહીંયા તમને કેટલું આપેલું છે કે ક્રિપ્ટોન છે જે એ 9 જ કાર્બન ધરાવે છે, માટે 9 કાર્બન ધરાવશે. હવે તો એને 2 આઇસોપ્રીન એકમમાં વિભાજિત નથી. જો 10 ધરાવતો હોય તો 2 આઇસોપ્રીન એકમમાં વિભાજિત કરી શકાય, કારણ કે એક આઇસોપ્રીન એકમ માટે 5 કાર્બન, તો બીજા માટે પણ 5, તો ટોટલ 10 થાય. માટે ક્રિપ્ટોન એ 9 કાર્બન ધરાવે છે, માટે તેને 2 આઇસોપ્રીન એકમમાં વિભાજિત નથી કરી શકાતા. એની એક મર્યાદા છે. બીજી કઈ મર્યાદા છે કે કેટલાક ટર્પીનોઇડના કાર્બન 5ના ગુણાંકમાં હોય છે, પરંતુ તેમને 2 આઇસોપ્રીનમાં વહેંચી શકાય. અમુક ટર્પીનોઇડ એવા છે કે જે 5ના ગુણાંકમાં હોય છે, છતાં પણ એમને 2 આઇસોપ્રીન એકમમાં વહેંચી શકાતા નથી. અને તે કેમ નથી વહેંચી શકાતા એ મર્યાદા ઊભી થઈ. ત્રીજા નંબરનું છે કે કેટલાક ટર્પીનોઇડમાં વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ પડાતો નથી. વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ પડાતો નથી એટલે કયો કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કોને કહીએ છીએ કે ટર્પીનોઇડમાં જોડાયેલા જે આઇસોપ્રીનો એકમો છે એનો કેવા શિરપુચ્છ જોડાણ ધરાવે છે. તો શિરપુચ્છ જોડાણ ધરાવે એટલે કે એકનો હેડ અને બીજાનો ટેલ જોડાણ જોઈએ છે. તો હવે આમાં શું કીધું છે કે કેટલાક ટર્પીનોઇડમાં ત્રીજી મર્યાદામાં કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ પડાતો નથી. અને એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે કે લેવિન્ડ્યુલોન માં 2 આઇસોપ્રીન એકમો કેવા ટી જોડાણ ધરાવે છે, કારણ કે આપણને કીધું છે કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કયો છે? હેડ ટુ ટેલ જોડાણ ધરાવે છે. અને જ્યારે ટી ટુ ટી પૂછ એટલે કે ટી થી ટી જોડાણ ધરાવતું હોય તેમાં વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ નથી પડાતો. તો માટે એવું એક્ઝામ્પલ આપેલું છે કે લેવિન્ડ્યુલોન, કારણ કે આ 1 માર્ક્સમાં મિત્રો પૂછાય છે કે કયો ટર્પીનોઇડ એટલે કે જે ટી જોડાણ ધરાવે છે અથવા તો લેવિન્ડ્યુલોન કયું જોડાણ ધરાવે છે એવું પણ તમને પૂછી શકે છે. તો કેટલાક ટર્પીનોઇડમાં વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ પડાતો નથી. એવું કયું? લેવિન્ડ્યુલોન, કારણ કે તે ટી જોડાણ એમાં જે રહેલા 2 આઇસોપ્રીન એકમો ટી જોડાણ ધરાવે છે. ચોથા નંબરનું છે કે કેરોટીનોઇડમાં પણ તેની પોલિન શૃંખલાના મધ્યમાં ટી જોડાણ છે. તો લેવિન્ડ્યુલોન અને કેરોટીનોઇડ એની અંદર ટી જોડાણ ધરાવે છે, માટે એમાં વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ પડાતો નથી. તો અહીંયા આપણે જોઈએ કે એનું એક્ઝામ્પલ આપેલું છે કે બીટા કેરોટીનનું. અહીંયા જો 8મો અને 10મો કાર્બન છે ત્યાં આગળ કેવું ટી જોડાણ છે, એટલે કે ટેલ ટુ ટેલ, હેડ ટુ ટેલ હોવું જોઈએ. એની જગ્યાએ કેવું છે? ટેલ ટુ ટેલ જોડાણ છે, માટે એ પણ તે સમજાવી શકતો નથી. તો આઇસોપ્રીન નિયમની મર્યાદા થઈ. હવે આઇસોપ્રીન નિયમની અગત્યતા જોઈએ કે એમનો ઉપયોગ. એક તો આપણે જોયું કે આઇસોપ્રીનના નિયમના આધારે જ આપણે જોઈ શકીએ છીએ કે શું કે બંધારણીય કાર્બન માળખું જાણી શકીએ છીએ કે આઇસોપ્રીન નિયમના આધારે અજાણ્યા ટર્પીનોઇડનું બંધારણીય કાર્બન માળખું જાણી શકાય છે. કેમ કે આપણે એનો નિયમ જોઈએ કે કુદરતમાંથી પ્રાપ્ત થતા તમામ ટર્પીનોઇડનું બંધારણીય કાર્બન માળખું કયા આઇસોપ્રીન એકમોથી બનેલું છે, અને એના આધારે આપણે બંધારણીય કાર્બન માળખું સ્ટ્રક્ચર કાર્બન સ્કેલેટન જાણી શકીએ છીએ. બીજા નંબરનો ઉપયોગ છે કે ટર્પીનોઇડના વિઘટનથી
આઇસોપ્રીન એકમો અથવા આઇસોપ્રીનના બહુલકો મળતા હોય તો તેવા પદાર્થોના બંધારણ નક્કી કરી શકાય છે કે આપણે આઇસોપ્રીન નિયમ રજૂ કર્યો એ વખતે આપણે એમાં જોયું હતું કે એનું વિઘટન કરીએ ત્યારે આઇસોપ્રીન એકમો મળે છે અને એ આઇસોપ્રીન એકમોનું બહુલીકરણ કરીએ ત્યારે ટર્પીનોઇડ મળે છે અને એનાથી આપણે બંધારણ નક્કી કરી શકીએ છીએ પદાર્થોનું. એક્ઝામ્પલ તરીકે તમને એક આપેલું છે કે કોઈ ટર્પીનોઇડના વિઘટનથી 2 આઇસોપ્રીન એકમો મળતા હોય તો હેડ ટુ હેડ જોડાણ મારફતે શક્ય બંધારણો રજૂ કરવામાં આવે છે કે આપણે જો કે વિઘટન કર્યું એટલે કે કોઈ પણ છે 2 આઇસોપ્રીન એકમો ધરાવે છે એટલે કે C2C5H8 તેનું બહુલીકરણ કરીએ ત્યારે C5C10H16 થાય છે. તો આ જ પ્રમાણે આપણે કહી શકીએ કે એમનું વિઘટન કરવાથી અથવા તેમનું બહુલીકરણ કરવાથી ટર્પીનોઇડનું વિઘટન કરીએ ત્યારે આઇસોપ્રીન એકમોને એ આઇસોપ્રીન એકમોનું બહુલીકરણ કરીએ ત્યારે ટર્પીનોઇડ અને એના આધારે આપણે આઇસોપ્રીન એકમોની સંખ્યાને આધારે પદાર્થનું બંધારણ નક્કી કરી શકીએ છીએ. તો આ ઉપયોગો છે કે એક તો બંધારણીય કાર્બન માળખું જાણી શકાય છે અને એક તો એમના બંધારણ બહુલીકરણ અને વિઘટન કરીને પણ એમના પદાર્થોના બંધારણ જાણી શકીએ છીએ. તો અહીંયા આપણે એની આઇસોપ્રીન નિયમની અગત્યતા અને મર્યાદા પણ જોઈએ કે આઇસોપ્રીન નિયમના આધારે એક તો ટીટી જોડાણો વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કોની અંદર નથી ભણાતો તો એ પણ જોઈ લેવિન્ડિલોલ અને કેરોટીનોઇડ્સમાં તો અને પછી કે બીજા પણ 2 એક્ઝામ્પલ આપણે જોયા આઇસોપ્રીન નિયમની મર્યાદાની અંદર કે ક્રિપ્ટોન 9 કાર્બન ધરાવે છે છતાં પણ તેને 2 આઇસોપ્રીન એકમોમાં નથી વિભાજિત કરી શકતા અને એવા પણ છે ટર્પીનોઇડ કેટલાક કે જે કાર્બન 5ના ગુણાંકમાં છે છતાં પણ તેમને 2 આઇસોપ્રીન એકમોમાં નથી વહેંચી શકાતા. આ બધી એની શું થઈ મર્યાદા ઊભી થઈ. તો મિત્રો આના આધારે તમને આની અંદર ના ખબર પડે તો પણ તમે પૂછી શકો છો અને મિત્રો આના આધારે તમને એક ક્વેશ્ચન પૂછું છું કે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ કયા 2 ટર્પીનોઇડની અંદર પડાતો નથી એનો જવાબ આપવાનો રહેશે. થેન્ક યુ મિત્રો.